ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે વિભાગ ઈની વાત કરી હતી. વિભાગ ઈની અંદર પહેલો અને બીજો દાખલો આપણે જોયો હતો. હવે આજે આપણે વિભાગ ઈના ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ. તો ત્રીજો દાખલો આપણને આપ્યો છે. રકમ જોઈએ અને સમજીએ આપણે પહેલાં. તો યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ ₹2000 છે અને તેનું પ્રમાણિત વિચલન ₹500 છે. જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રમાણ્ય હોય તો નંબર 1 750 અને ₹1250ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. નંબર 2 1800થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. અને નંબર 3 2400થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે. એનો મતલબ કે આપણને આપેલી માહિતી છે ને સાંકેતિક રીતે દર્શાવીએ તો સૌથી પહેલાં તો કેપિટલ એક્સ લઈએ. તો કેપિટલ એક્સ એ શું છે? સરેરાશ માસિક ખર્ચનું વિતરણ. જો નીચે તમને સ્ટેટમેન્ટમાં આપ્યું જ છે કે સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હોય એટલે કેપિટલ એક્સ તરીકે પ્રામાણ્ય ચલ તરીકે સરેરાશ માસિક ખર્ચની વિગત આપણે લેવાની છે. ત્યાર પછી વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ એટલે કે મધ્યક મ્યુની કિંમત આપણને આપી છે 2000 અને નું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્માની કિંમત આપણને આપી છે 500. તો એને આધારે મ્યુ અને સિગ્માની કિંમતોને આધારે જુદા જુદા 3 પ્રશ્નો આપણને પૂછ્યા છે. 3 પ્રશ્નોની વિગતો આપણે શોધવાની છે. તો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બાબત સમજ્યા એ બાબતને આ રીતે લખી શકાય. એક્સ એટલે સરેરાશ માસિક ખર્ચ અથવા તો માસિક ખર્ચ રૂપિયામાં, મ્યુ બરાબર 2000 અને સિગ્મા બરાબર 500. પહેલો પ્રશ્ન છે ₹750 અને 1250 વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે. દાખલાનો જવાબ શેમાં મેળવવાનો છે? ટકાવારીમાં શોધવાનો છે. એટલે કે સંભાવના શોધ્યા પછી એને ગુણ્યા 100 કરવા પડે તો આપણને એની ટકાવારીની કિંમત મળશે. તો સૌપ્રથમ આપેલો જે પ્રશ્ન છે 750 અને 1250ની વચ્ચે, તો આપણે લખી દઈએ કે પ્રોબ ઓફ 750 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1250 બરાબર પ્રોબ ઓફ x1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ x2ની કિંમત આપણે શોધવાની છે. વારાફરતી રૂટીન ઘણા બધા દાખલા ગણ્યા છે એટલે આપણને ખ્યાલ છે. વારાફરતી આપણે કિંમતો લઈએ તો x1 માટે કિંમત લઈએ તો x1 બરાબર જો 750 લઈએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1ની કિંમત 750, મ્યુની કિંમત 2000 ભાગ્યા 500 કરીએ તો બંનેનો તફાવત લઈએ તો કેટલો આવશે? -1250 ભાગ્યા 500 એટલે કે એનો ભાગાકાર કરીએ તો એની કિંમત કેટલી આવશે? -2.5. એ જ રીતે x2ની કિંમત અહીંથી લઈ લઈએ. x2 બરાબર 1250 લઈએ તો z2 બરાબર x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. 1250 ઓછા 2000 ભાગ્યા 500 એટલે -750 ભાગ્યા 500 કરીએ તો -1.5 મળે. માટે આપણે આના આધારે આ વિગત લખી શકીએ કે પ્રોબ ઓફ 750 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1250 બરાબર પ્રોબ ઓફ -2.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -1.5. આપણે શું કામ કર્યું? એક્સની કિંમતને ઝેડમાં રૂપાંતર કર્યું અને એક્સની કિંમતને ઝેડમાં રૂપાંતરિત કર્યા પછી તરત જ આપણે પ્રમાણ્ય વક્રની આકૃતિ આ રીતે દોરવાની થાય. તો પ્રમાણ્ય વક્રની આકૃતિ આપણે દોરી શકીએ કે પ્રમાણ્ય વક્રની આકૃતિ કઈ રીતે થશે? બરાબર. તો પ્રમાણ્ય વક્રની આપણે આકૃતિ દોરી દેવાની છે. પ્રમાણ્ય વક્રની આકૃતિ થઈ જાય આ રીતે એટલે આપણને ખબર છે કે બંને કિંમતો કેવી છે? માઇનસમાં છે. માઇનસ કિંમતો છે તો માઇનસ કિંમત હંમેશા ઝેડ બરાબર 0થી કઈ બાજુ હશે? ડાબી બાજુ હશે. તો પહેલાં એક કિંમત -1.5 0થી આમ ડાબી બાજુ જઈએ એમ એ પ્રમાણે કિંમતો આવે. પછી બીજી કિંમત છે -2.5. તો Z1ની કિંમત -2.5 અને Z2ની કિંમત -1.5 છે. હવે આપણો હેતુ શું છે? તો આપણો હેતુ પ્રદેશ નક્કી કરવાનો. તો આપણો પ્રદેશ નક્કી કરવાનો વિસ્તાર જે છે એ ક્યાંથી ક્યાં સુધી આવે? તો -2.5થી -1.5. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ કે -2.5થી -1.5 વચ્ચેનો જે વિસ્તાર છે એ આપણા આચ્છાદિત ભાગ તરીકે દર્શાવવાનો છે. એટલે કે એ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું છે એમ કહી શકીએ. અને એ ક્ષેત્રફળ શોધવા માટે આકૃતિની મદદથી આપણે એના પછીનું જે સ્ટેપ છે એ જોઈએ. આકૃતિ પરથી આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? જુઓ,
-2.5થી 0નું જે ક્ષેત્રફળ છે આપણે બધી કિંમતો 0થી મેળવી શકીએ છીએ, એટલે -2.થી 0 બરાબર. હવે આખા ભાગમાંથી તમે જો આ ભાગ કાઢી નાખો બરાબર, અહીંથી આટલો ભાગ જો દૂર કરો તો આપણને લીટા દોરેલા ભાગનું ક્ષેત્રફળ મળે. એટલે શું કરવું પડે? -2.5થી 0 -1.5થી 0 કરીએ તો આપણને આપણો જોઈતી કિંમત મળી જશે. માટે પ્રોબ ઓફ -2.5 <= z <= -1.5 માટે પ્રોબ ઓફ આપણે હમણાં આગળ આકૃતિમાં જોયું રીતે -2.5થી 0ની કિંમત છે, એટલે કે -2.5 <= z <= 0 -1.5 <= z <= 0. માઇનસવાળી કિંમતોને આપણે થોડી ગોઠવીને લખીએ તો પ્લસના સ્વરૂપમાં આપણે એને ગોઠવીને લખવી પડે, તો પ્લસની રીતે આપણે એને દર્શાવી શકાય બરાબર. તો એ કિંમતો આપણે ગોઠવીને લખીએ તો શું થાય? તો 0 <= z <= 2.5 ઓછા 0 <= z <= 1.5. હવે આપણું કામ છે પેલા કોષ્ટક પરથી બરાબર, કોષ્ટક પરથી કિંમત લેવાની. તો 2.5ને અનુરૂપ કિંમત જોઈએ તો 2.5ને અનુરૂપ આપણે કોષ્ટકની અંદર જોતા આપણને જોવા મળે છે કેટલી છે? 0.4938 બરાબર. તો અહીં આપણે લખી દઈએ 0.4938 માઇનસ 1.5ને અનુરૂપ કિંમત શોધવી છે. તો 1.5ને અનુરૂપ કઈ છે? 0.4332. તો એ કિંમત આપણે આ જે કિંમત છે એમાંથી બાદ કરીએ તો અહીં આપણને એનો તફાવત કેટલો મળે છે? 0.0606. એનો અર્થ શું થાય કે રૂપિયા આ આપણને સંભાવના મળી ગઈ, પણ આપણે તો ટકાવારી પૂછી છે, તો આના આધારે આપણે જવાબ લખવાનો છે કે ₹750 અને 1250 વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર શું થાય? 100 વડે ગુણવાના, સંભાવના ગુણ્યા 100. 0.0606 ગુણ્યા 100 કરીએ તો કેટલા થશે? 6.06% જવાબ મળે. તો પહેલો પ્રશ્ન આપણો અહીં ઘડી આ રીતે પૂરો થશે. હવે બીજો પ્રશ્ન છે આપણો. બીજા પ્રશ્નમાં આપણને શું કહ્યું છે? તો 1800 રૂપિયાથી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી મેળવો. તો 1800 રૂપિયાથી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થી એટલે કે પ્રોબ ઓફ x > 1800 માટે પ્રોબ ઓફ x > x1 ની કિંમત શોધવાની છે. માટે x1 બરાબર 1800 લઈએ તો z1 બરાબર શું થાય? તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1ની કિંમત 1800, મ્યુની કિંમત 2000, સિગ્માની કિંમત 500. તો 1800 ઓછા 2000 એટલે કે -200/500 કરીએ તો -0.4 આપણો જવાબ થશે. માટે પ્રોબ ઓફ x > 1800 બરાબર પ્રોબ ઓફ z > -0.4 એ કિંમત બની કહેવાય બરાબર. એક્સની કિંમત એટલે કે પ્રામાણ્ય ચલની કિંમતને પ્રમાણિત પ્રમાણ્ય ચલમાં ફેરવીએ તો આ રીતે કિંમત બની જશે. હવે આપણે એ સ્ટેપ પછી તરત જ આપણે પ્રમાણ્ય વક્રની આકૃતિ દોરીએ છીએ. તો આ પ્રમાણેની આકૃતિ આપણે જે દોરીએ છીએ x અક્ષ પર -∞ થી +∞, z બરાબર 0 ને લંબ રેખા દોરીએ છીએ. હવે z1ની કિંમત જોઈએ તો z1ની કિંમત કેવી છે? માઇનસ છે. માઇનસ કિંમત કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે. તો z1 બરાબર -0.4 લઈ લઈએ અને કેવી કિંમત છે? z > -0.4 એટલે ક્યાં કઈ બાજુ જશે? આ શિરોલંબ રેખાથી જમણી બાજુનો જે પ્રદેશ છે આપણા આચ્છાદિત પ્રદેશ તરીકે જશે. હવે એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો પ્રોબ ઓફ x > 1800 બરાબર પ્રોબ ઓફ z > -0.4. આકૃતિ પરથી હવે તમે જુઓ તો આપણે ખબર છે કે કોઈ પણ આકૃતિનું વિભાજન 0 સાથે છે, ડાયરેક્ટ કિંમત મળતી નથી. એટલે અહીં આપણે જોઈએ તો z1 થી z સુધીની એટલે કે -0.4 થી 0 અને 0 થી ઇન્ફિનિટીની કિંમત આપણે લખીએ તો આપણને આચ્છાદિત ભાગનું પ્રદેશનું ક્ષેત્રફળ આપણને ઇઝીલી મળે છે. તો આપણે એની કિંમત શોધવી હોય તો શું થાય? -0.4 <= z <= 0 વત્તા પ્રોબ ઓફ 0 <= z <= ઇન્ફિનિટી. અહીં ઇક્વલ ટુ ના થઈ જાય એની કાળજી રાખીશું. માઇનસવાળું પદ છે જે દરેક દાખલામાં માઇનસવાળી નિશાનીને પ્લસના સ્વરૂપમાં લખીએ તો -0.4 થી 0 એને બદલે 0 થી 0.4નું માપ સરખું આવે એટલે એ રીતે લખી દઈએ. તો 0 <= z <= 0.4 વત્તા આનું ક્ષેત્રફળ 0 થી ઇન્ફિનિટી કેટલું થાય? 0.5.
તો આપણે 0.4નું ક્ષેત્રફળ જોવું છે. તો 0.4 સંભાવના કોષ્ટકની અંદર જુઓ તો 0.1554, બરાબર. ઝેડના ખાનામાં ઝેડ બરાબર 0.4 અને કિંમત લઈએ તો 0.1554 કિંમત આપણને મળે છે. બંનેનો સરવાળો કરો, 0.1554 વત્તા 0.5, તો બંનેનો સરવાળો કરતાં 0.6554 આપણને મળે છે. એનો મતલબ કે 1800 રૂપિયાથી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધવી હોય તો એને 100 વડે ગુણી કાઢીએ તો 0.6554 ગુણ્યા 100 કરવાથી 65.54% આપણને આપણો જોઈતો જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, સેમ એ જ રીતે ત્રીજાની પણ આપણે ગણતરી કરવાની છે. ત્રીજા મુદ્દાની ગણતરી કરીએ તો 2400થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી, એટલે સેમ વે થી ઓછું એટલે લેસ ધેન ઇક્વલ ટુ પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2400 બરાબર પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ x1ની કિંમત શોધીએ. જો x1 બરાબર 2400 લઈએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા કરીએ તો 2400 ઓછા 2000 ભાગ્યા 500 એટલે કે 400 ભાગ્યા 500 કરીએ તો 0.8 મળે. એનો અર્થ શું થાય કે પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2400 બરાબર પ્રોબ ઓફ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.8. એક્સની કિંમતને ઝેડમાં ફેરવવાથી આપણને આ રીતે જવાબ મળ્યો, બરાબર. હવે આપણે એની આકૃતિ જોઈએ. પ્રામાણ્ય વક્રની જે રીતે આકૃતિ દોરીએ છીએ એ રીતે આકૃતિ દોરી દઈએ. પ્રામાણ્ય વક્ર એક્સ અક્ષ પર -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી પ્લસ 0.8 છે. 0.8 પ્લસ છે એટલે ઝેડ બરાબર 0થી જમણી બાજુ આવે. પ્રદેશ છે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.8 એટલે 0.8થી નાની કિંમત એટલે એનાથી ડાબી બાજુનો ભાગ જે છે એ આપણા આચ્છાદિત પ્રદેશ તરીકે આવે. હવે આપણે અહીં -ઇન્ફિનિટીથી 0.8નું ક્ષેત્રફળ શોધવું છે તો કેવી રીતે શોધાય? તો પહેલાં -ઇન્ફિનિટીથી 0 અને 0થી 0.8નો સરવાળો કરીએ તો આપણને આપણું જોઈતું ક્ષેત્રફળ મળી જાય. આપણે લખીએ કે પ્રોબ ઓફ -ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 વત્તા પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.8. તો આનું ક્ષેત્રફળ કેટલું છે? 0.5 અને 0.8 માટેનું ક્ષેત્રફળ જોઈએ તો આપણા જે કોષ્ટક છે કોષ્ટકની અંદર 0.8 માટેની કિંમતનું અનુમાન મેળવો તો એની કિંમત આપણને કેટલી દેખાય છે? 0.2881. તો આ બંનેનો સરવાળો કરીએ તો 0.7881 થઈ જાય. એને આધારે આપણે કહી શકીએ કે ₹2400થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર 0.7871 ગુણ્યા 100 એટલે કે 78.71% આપણો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલાઓની ગણતરી કરી શકીએ એમ છે, બરાબર. હવે ત્યાર પછી દાખલા નંબર 4થી 10, બરાબર. એક્ઝામ્પલ નંબર 4થી લઈને 10મા દાખલા સુધીના એટલે ટૂંકમાં વિભાગીના બાકીના તમામ દાખલાની અંદર ઉલટું કોષ્ટક જોવાના દાખલા છે. એટલે કે ચાલુ વર્ષે વર્ષ 2020-21 માટેના જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે એ અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે એટલે આપણે હાલ એની કોઈ ચર્ચા કરતા નથી. એટલે આપણે એના પછીનો જે વિભાગ એફ છે તો વિભાગ એફની અંદર જે દાખલો છે એની આપણે વાત કરીએ. તો એની અંદર પણ આપણે જોઈશું તો એની અંદર પણ 3 મુદ્દા આપેલા છે, એમાંથી 2 મુદ્દા આપણા અભ્યાસક્રમને લગતા છે, ત્રીજો મુદ્દો છે નહીં. એટલે જે ચાલુ વર્ષના વિદ્યાર્થી છે એ લોકો ચોથા દાખલાથી 10મા દાખલા સુધીના દાખલાઓ માટે એક નાનકડી નિશાની કરી નાખો અને વિભાગ એફની અંદર પહેલો દાખલો છે એના પહેલાં 2 મુદ્દા આપણે જોવાના છે, ત્રીજો મુદ્દો અભ્યાસક્રમની બહારનો છે એટલે એને આપણે આ વર્ષે આપણે ધ્યાનમાં લઈશું નહીં. વિભાગ એફની વાત કરીએ તો એનો પહેલો દાખલો 500 બાળકોની બૌદ્ધિક કસોટી લેતા તેમના સરેરાશ ગુણ 68 અને પ્રમાણિત વિચલન 22 મળે છે, બરાબર. તો એક્સ તરીકે લઈએ તો એક્સ એ શું થશે? વિદ્યાર્થીઓના ગુણ થાય, બાળકોએ મેળવેલા ગુણ. એન બરાબર કેટલા છે? તો 500 બાળકોની બૌદ્ધિક કસોટી, તો એન બરાબર કેટલા થાય? 500. સરેરાશ ગુણ એટલે કે મધ્યક મ્યુ બરાબર 68 અને સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન 22 છે, બરાબર. તો હવે પહેલો પ્રશ્ન છે 68થી વધુ ગુણ મેળવતા બાળકોની સંખ્યા શોધો અને બીજો પ્રશ્ન છે 70 અને 90ની વચ્ચે ગુણ મેળવતા બાળકોની ટકાવારી શોધો. ત્રીજો પ્રશ્ન જે છે સૌથી વધુ ગુણ મેળવતા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ શોધો. તો એ ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં લેવાનો નથી. તો અત્યારે આપણે 2 મુદ્દાઓની વાત કરીએ, બરાબર. તો આપણને જે આપેલી માહિતી છે એના પરથી આપણે પહેલો મુદ્દો લઈએ કે 68થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા.
સંખ્યા મેળવવા માટે શું કરવું પડે? પહેલાં સંભાવનાને કુલ સંખ્યા સાથે આગળ પણ આપણે એક આવો દાખલો ગણ્યો હતો, તો એની જેમ એનો ગુણાકાર કરો તો કિંમત મળી જાય. તો આપણે 68થી વધુ ગુણ મેળવતા બાળકોની સંખ્યા કરવી છે, તો પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 68 બરાબર પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1. તો x1 બરાબર જો 6800 લઈએ 6800, તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા 68 ઓછા 68 ભાગ્યા 22 બરાબર. તો 0/22 કરીએ તો કેટલા થઈ જાય? 0. તો બહુ સરળ થઈ ગયું આપણા માટે કે પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 68 બરાબર પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તરત જ આપણે આ સ્ટેપ લખીએ એટલે આકૃતિ આવે આપણી પ્રામાણ્ય વક્રની -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી ઝેડ બરાબર 0 અને પ્રામાણ્ય વક્રની રેખા દોરી દઈએ. હવે આપણો પ્રશ્ન શું છે? તો ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આપણો આચ્છાદિત પ્રદેશ આવે તો ઝેડ બરાબર 0થી જમણી બાજુનો જે ભાગ છે આખો ઇન્ફિનિટી સુધીનો એ ભાગ આપણા પ્રદેશ ગણ તરીકે આવે. તો આપણા માટે બહુ સરળ થઈ ગયું. 0થી ઇન્ફિનિટી ડાબી ઝેડ બરાબર 0થી ડાબી કે જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5 હોય છે. તો આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ કે પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટી. એટલે કે 0થી ઇન્ફિનિટીનું માપ કેટલું મળે છે? 0.5. જો એ 0.5 મળે તો આપણે આ શેની સંભાવના મળી? 68થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંભાવના. તો આપણે એના પરથી સંખ્યા શોધવી હોય તો શું થાય? 68થી વધુ ગુણ મેળવનાર બાળકોની સંખ્યા બરાબર n ગુણ્યા પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો 500 ગુણ્યા 0.5 કરીએ તો કેટલી સંખ્યા મળે છે? 250 બરાબર. તો 250 એ આપણા માટે શું હતું? બાળકોએ મેળવેલા ગુણ છે બરાબર. તો 250 એ આપણો જવાબ થશે. અરે બાળકોની સંખ્યા શોધવાની છે તો 250 બાળકો એ 68થી વધુ ગુણ મેળવ્યા છે એવું અર્થઘટન આપણે કરી શકીએ. એ જ રીતે બીજો મુદ્દો લઈ લઈએ. તો બીજા મુદ્દામાં કહ્યું છે કે 70 અને 90ની વચ્ચે ગુણ મેળવનાર બાળકોની ટકાવારી. તો આગળના દાખલાઓમાં કર્યું છે એ જ રીતે પ્રોબ ઓફ 70 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 90 બરાબર પ્રોબ ઓફ x1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ x2. વારાફરતી x1 અને x2ની કિંમતો માટે જે રીતે ગણીએ છીએ એ જ રીતે લઈએ. x1 બરાબર 70 લઈએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા 70 ઓછા 68 ભાગ્યા 22 2/22 કરીએ તો 1/11 એટલે કે 0.09. અને x2ની કિંમત 90 લઈએ તો z2 બરાબર x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે કે 90 ઓછા 68 ભાગ્યા 22 તો 22/22 બરાબર 1. માટે પ્રોબ ઓફ 70 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 90 બરાબર પ્રોબ ઓફ 0.09 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1. એ પ્રમાણેની આપણને કિંમત મળશે. માટે પ્રમાણ્ય વક્ર દોરી દઈએ. પ્રમાણ્ય વક્ર એક્સ અક્ષ પર -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી ઝેડ બરાબર 0ની લંબરેખા. હવે આ બંને માટે આકૃતિ અગત્યની. આકૃતિ જુઓ તો કેટલા છે? 0.09 અને અહીં ઘડી 1 છે. તો 0.09 પહેલાં આવે અને 1 પછી આવે તો બહુ નજીકની આકૃતિ દોરવી પડે. તો ઝેડ બરાબર 0 પછી ઝેડ1 બરાબર 0.09 અને ઝેડ2 બરાબર 1 લઈએ તો આ બંને વચ્ચેનો પ્રદેશ જે છે આપણો આચ્છાદિત ભાગ તરીકે આપણે લેવાનો છે. તો હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરીએ? 0થી 1ના ક્ષેત્રફળમાંથી 0થી 0.09નું ક્ષેત્રફળ જો બાદ કરીએ આમાંથી આ રીતે બરાબર તો આપણને આ લીટીએ દોરેલો ભાગ આપણને મળી જાય. તો એની કિંમત શોધાય. પ્રોબ ઓફ 0.09 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1 બરાબર પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1 ઓછા પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.09. હવે એકનું ક્ષેત્રફળ આપણે આ ઘણા બધા દાખલાઓમાં જોયેલું છે એટલે આપણને ખ્યાલ છે કેટલા આવે. 1 માટે 0.3413 અને 0.09નું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. તો 0.09ની કિંમત આપણે શોધવી હોય તો કેટલી થશે? 0.0359 બરાબર 0.0359 થશે. અહીં આપણે લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, સુધારી દઈએ. એટલે કે 0.0359 લખીએ, બંનેનો તફાવત કરીએ તો 0.3056 થાય
અને આ સંભાવનાની કિંમત મળી તો 100 વડે ગુણી કાઢીએ એટલે 70 અને 90 વચ્ચે ગુણ મેળવનાર બાળકોની ટકાવારી બરાબર 0.3054 ગુણ્યા 100 એટલે કે 30.54 આપણને જવાબ મળી જશે. ત્યાર પછી આના જ દાખલાનો ત્રીજો પ્રશ્ન આપણને જે આપેલો છે કે સૌથી વધુ ગુણ મેળવતા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ શોધો. તો એની અંદર ઉલટું કોષ્ટક જોવાનો દાખલો છે એટલે આપણે રદ કરેલ છે ચાલુ વર્ષ માટે, એટલે એની ગણતરી આપણે જોવાની અત્યારે જરૂર નથી. બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની અંદર પણ ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓની ઉંમરની વિતરણની વાત છે. તો એ દાખલો પણ આપણે રદ કરેલો છે એટલે એ બંને દાખલા પર ટીક કરી રાખો. બરાબર, પહેલાંનો ત્રીજો અને બીજો દાખલો આખો. ત્યાર પછી હવે ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો આપણે એક ઝડપથી જોવાનો પ્રયત્ન કરીએ. થોડો મોટો દાખલો છે પણ રૂટીન વસ્તુ છે એ આપણે રેગ્યુલરલી જોઈ લઈશું અને બાકીની વિગતો શાંતિથી સમજીને ગણતરી કરીએ. ઉચ્ચતર અભ્યાસ માટે પ્રવેશ માટે 200 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. બરાબર, દાખલો બરાબર સમજો. પરીક્ષા કેટલા માર્ક્સની છે? 200 ગુણની. હાજર રહેલા 20,000 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. એનો મધ્યક એટલે કે મ્યુ બરાબર 120 અને પ્રમાણિત વિચલન 20 ગુણ આપણને આપેલું છે. પરિણામના ધારાધોરણો નીચે મુજબ છે. બરાબર, પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થી કેટલા છે? 20,000. તો એમાંથી આપણે 40%થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થી છે એને નાપાસ ગણીએ છીએ. 40થી 48% ગુણ મેળવતા વિદ્યાર્થીઓની બીજી 100 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. પછી 48થી 75% ગુણ મેળવતા વિદ્યાર્થીઓને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના છે અને 75%થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસમાં સીધો પ્રવેશ આપવામાં આવે છે. તો આના પરથી નાપાસ થતા, 100 ગુણની પરીક્ષા આપતા, પર્સનલ ઇન્ટરવ્યૂમાં આવતા અને ઉચ્ચતર અભ્યાસમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા કેટલી થાય એ આપણે મેળવવાનું છે. તો એ મેળવવા માટે આપણે દાખલાની વિગતોને સમજીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કેપિટલ એક્સ પ્રામાણ્ય ચલ તરીકે વિદ્યાર્થીના ગુણ લઈ લઈએ. કુલ ગુણ કેટલા માર્ક્સની પરીક્ષા છે? 200 ગુણની પરીક્ષા છે. કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા કેટલી છે? 20,000. મ્યુ અને સિગ્મા આપણને આપેલા છે તો એનો પણ આપણે ઉલ્લેખ કરી દીધો. હવે પહેલો પ્રશ્ન છે 40%થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ નાપાસ થાય. બરાબર, તો આપણે સીધું 40 લેવાય નહીં. બરાબર, 40%થી ઓછા ગુણ એટલે પરીક્ષા કેટલા માર્ક્સની હતી? તો કુલ ગુણ 200 હતા તો 200ના 40% કરવા પડે. તો 200 ગુણના 40% કરીએ તો 200 ગુણ્યા 40% એટલે 200 ગુણ્યા 40 ભાગ્યા 100 તો કેટલા થાય? 80 ગુણ. એનો મતલબ કે 80 ગુણથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી નાપાસ થાય. તો હવે આપણે સંભાવના શોધવાની છે. કોની શોધવાની છે? 40ની નહીં પણ 80ની. માટે પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 80 બરાબર પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ x1ની કિંમત આપણે શોધવી પડે. હવે x1 બરાબર જો 80 લઈએ તો Z1 આપણે રૂટીન જે દાખલા ગણીએ છીએ એ જ પદ્ધતિ છે. તો Z1 બરાબર, ખાસ અગત્યની બાબત આ છે 40% વિદ્યાર્થીઓના ગુણ મેળવવાના 200માંથી એટલે 80 કરવા એ આપણા માટે અગત્યનું હતું. બાકીનું કામ રૂટીન છે. x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા તો 80 ઓછા 120 ભાગ્યા 20 કરીએ તો -40 ભાગ્યા 20 એટલે -2. બરાબર, તો આપણે કોની કિંમત શોધવાની છે? માટે આપણે કહી શકીએ કે પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 80 બરાબર પ્રોબ ઓફ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -2ની કિંમત આપણે શોધવી છે. આ સ્ટેપ લખીએ પછી તરત જ આપણે કયું સ્ટેપ જોઈએ છે? આકૃતિનું. આકૃતિની અંદર આપણે જોયું કે પ્રોબ ઓફ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -2. -2 ઝેડ બરાબર 0ની કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે. પ્રમાણે વક્ર દોરતા આપણે શીખી લીધું છે -ઇન્ફિનિટી ઝેડ બરાબર 0ની શિરોલંબ રેખા દોરવાની છે. Z1 બરાબર -2 એ ક્યાં આવશે? ઝેડ બરાબર 0થી ડાબી તરફ. હવે આપણે જોઈએ તો પ્રોબ ઓફ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -2 બરાબર અમારે લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે એનાથી ડાબી બાજુનો જે ભાગ છે ક્ષેત્રફળ તરીકે આવે. હવે લીટી દોરેલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? -ઇન્ફિનિટીના 0થી 0 ઓછા -2થી 0 એટલે કે આમાંથી આટલો ભાગ જો બાદ કરીએ તો આપણને આપણો જોઈતો ભાગ મળે. તો પ્રોબ ઓફ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -2 બરાબર પ્રોબ ઓફ -ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 ઓછા પ્રોબ ઓફ -2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. માટે હવે આ માઇનસવાળું પદ છે અને પ્લસમાં ગોઠવીએ તો 0થી ઇન્ફિનિટી અને 0થી 2 તો એનું ક્ષેત્રફળ જોઈએ તો 0થી ઇન્ફિનિટીનું કેટલું છે? 0.5
અને 0થી 2નું ક્ષેત્રફળ જોઈએ તો કેટલું મળે છે? 0.4772. બરાબર, અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. તો 0.4772 બાદ કરીએ તો કેટલા મળે? 0.0228 આપણને મળી જશે. બરાબર, તો આ એની સંભાવના મળી. તો સંભાવના પરથી આપણે વ્યક્તિઓની સંખ્યા શોધી શકીએ. તો આપણને કહ્યું છે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા, તો n ગુણ્યા પ્રોબ ઓફ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ -2. તો કુલ સંખ્યા કેટલી હતી? 20,000. 20,000 ગુણ્યા 0.0228 કરીએ તો 456 વિદ્યાર્થીઓ આપણને મળે. તો આપણે કહી શકીએ કે 456 વિદ્યાર્થીઓ, બરાબર, 80 કરતાં ઓછા ગુણ મેળવે છે. એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેટલી મળે છે? 456 મળી જશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, 40%થી 48% ગુણ મેળવનાર વિદ્યાર્થીની બીજી 100 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. બરાબર, આપણે 200ના 40% તો મેળવેલા જ છે, પણ ફરી ઉલ્લેખ કરી દઈએ. 200થી 200ના 40% કેટલા હતા? 80 હતા. તો હવે 200ના 48%ની જરૂર છે. તો 200 ગુણના 48%, 200ના 48% કરો તો કેટલા થાય? 96. બરાબર, એનો અર્થ શું થાય કે 80થી 96 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની બીજી 100 ગુણની પરીક્ષા લેવાની છે. કેમ? તો 40થી 48% માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી છે, એની બીજી 100 ગુણની પરીક્ષા લઈએ તો એમની 100 ગુણની પરીક્ષા લેવી પડે. તો પ્રોબ ઓફ 80 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 96 બરાબર પ્રોબ ઓફ x1 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ x2ની કિંમત શોધીએ. તો x1 બરાબર 80 લઈએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો 80 ઓછા 120/20 માઇનસ 40/20 કરીએ તો આની કિંમત તો આગળ આપણે શોધી એ પ્રમાણે કેટલી મળી? -2. x2ની કિંમત શોધવાની છે. x2 બરાબર 96. તો z2 બરાબર x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો 96 ઓછા 120/20 તો -24. બરાબર, આ બંનેનો તફાવત -24/20 કરીએ તો -1.2 મળે. તો હવે એના આધારે આપણે આની કિંમત શોધી કાઢીએ. તો પ્રોબ ઓફ 80 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 96 બરાબર પ્રોબ ઓફ -2 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ -1.2. બંને કિંમતો માઇનસ છે. ઝેડ બરાબર 0ની ડાબી બાજુ આવે. પ્રમાણે વક્ર આપણે દોરેલો છે, આપણને ખ્યાલ છે કઈ રીતે દોરી શકાય, -∞થી +∞. મુખ્ય વસ્તુ અહીં સમજવાની. તો -2 અને -1.2. તો પહેલું શું આવે? -0થી આમ જઈએ તો એક -1.2 પહેલાં આવે અને -2 પછી આવે. આ બંને વચ્ચેનો વિસ્તાર જે છે આપણો આચ્છાદિત પ્રદેશ તરીકે આપણે લેવાનો છે. બરાબર, અહીં આના આધારે ખબર પડે આપણને -2થી -1.2. તો હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? -2થી 0નું ક્ષેત્રફળ લઈએ ઓછા -1.2થી 0નું ક્ષેત્રફળ જો બાદ કરીએ, ટૂંકમાં અહીંથી અહીંનો જે ભાગ છે એમાંથી આ ભાગ જો બાદ કરવામાં આવે આ રીતે, તો આપણને આ બાકીનો ભાગ મળી જાય. તો લખીએ પ્રોબ ઓફ -2 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0 માઇનસ પ્રોબ ઓફ -1.2 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0. તો 0થી આ માઇનસવાળું પદ છે એને પ્લસમાં ફેરવીએ, એટલે કે 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 2 ઓછા પ્રોબ ઓફ 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 1.2. તો આમાંથી આ બાદ કરો તો કેટલા થાય? 0.2નું ક્ષેત્રફળ આપણે જોયેલું જ છે. કેટલા મળે છે? 0.4772. બરાબર, તો 0.4772 ઓછા 1.2ની કિંમત જોઈએ તો 1.2 માટેનું ક્ષેત્રફળ આપણને 0.3849. એને બાદ બાકી કરીએ તો એની કિંમત મળે છે 0.0923. તો 0.0923 મળ્યા. 0.0923 જે છે એને બીજી 100 ગુણની પરીક્ષામાં આપતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધી તો એની સંભાવના હતી. તો એને n સાથે ગુણાકાર કરીએ તો 20,000 ગુણ્યા 0.0923 કરીએ તો 1846 વિદ્યાર્થીઓ આપણને જવાબ મળે છે. એ જ રીતે વિભાગ સી એટલે કે સી વિભાગનો જે પ્રશ્ન છે એને જોઈએ તો 48થી 75% ગુણ મેળવતા વિદ્યાર્થીને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. તો 200ના 48 તો આપણે શોધેલા છે 96. 200 ગુણના 75% કરીએ તો 200 ગુણના 75% એટલે 150 ગુણ થાય. એનો અર્થ કે 96થી 150 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. તો પ્રોબ ઓફ 96 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 150ની કિંમતની સંભાવના આપણે શોધવી હોય તો જો x1 બરાબર 96 લઈએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા, એટલે કે 96 ઓછા 120/20 માઇનસ 24/20 કરીએ તો -1.2 આગળ આપણે કિંમત મેળવી છે.
x2ની કિંમત 150 લઈ લઈએ તો z2 બરાબર x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા કરીએ અને આ રીતે 150 ઓછા 120 ભાગ્યા 20 કરીએ તો 30 ભાગ્યા 20 એટલે કે 1.5 મળે. હવે તરત જ આપણે આ સ્ટેપ લખ્યા પછી એની આકૃતિ દોરવાની છે. તો પ્રોબ ઓફ 96 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 150 બરાબર પ્રોબ ઓફ માઇનસ 1.2 લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ 1.5 બરાબર. હવે આકૃતિમાં જોઈ લઈએ તો માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી, એક કિંમત માઇનસ છે એક કિંમત પ્લસ છે. તો માઇનસ 1.2થી 1.5 સુધીની કિંમતો જે છે તો z1 બરાબર માઇનસ 1.2 એટલે એ કિંમત જે માઇનસ છે ડાબી બાજુ આવશે, 1.5 વાળી કિંમત જમણી બાજુ આવશે અને બંને વચ્ચેનો ભાગ એટલે કે માઇનસ 1.2થી 0 વત્તા 0થી 1.5 સુધીનું ક્ષેત્રફળની કિંમતોનો સરવાળો કરીએ તો આપણને જોઈતો જવાબ મળી જાય. તો આપણે માગેલી કિંમત જે છે એ કિંમત શોધવી હોય તો માઇનસ 1.2થી લઈ લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ 1.5ની કિંમત મેળવવી છે તો માઇનસ 1.2થી 0 અને 0થી 1.5. તો 0થી 1.2નું ક્ષેત્રફળ શોધવું હોય તો 1.2 કેટલા મળે 0.3849 બરાબર અને 1.5 માટેની કિંમત 0.4332. તો બંનેનો સરવાળો કરી દઈએ તો 0.81 આપણને જવાબ મળે. તો આના આધારે આપણને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓની લગભગ સંખ્યાનો અંદાજ જે મેળવવો છે એ મળી જાય. n ગુણ્યા સંભાવનાની કિંમત કરીએ તો 20,000 ગુણ્યા 0.81 એટલે 16,362 વિદ્યાર્થી આપણને જવાબ મળી જાય છે. એ જ રીતે છેલ્લો મુદ્દો છે કે 75%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસમાં પ્રવેશ આપવામાં આવે છે. આપણે શું કરીશું 200ના 75% કરીએ તો 200ના 75% એટલે 150 ગુણ એટલે કે 150થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ આપવામાં આવે બરાબર. માટે પ્રોબ ઓફ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 150 બરાબર પ્રોબ ઓફ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ x1. તો x1 બરાબર 150 લઈએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા કરીએ તો આની કિંમત કેટલી મળી જાય છે 1.5. એટલે કે પ્રોબ ઓફ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 150 બરાબર પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1.5. તરત જ પ્રામાણ્ય વિતરણની આકૃતિ બરાબર એક્સ અક્ષ પર માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી ઝેડ બરાબર 0 લંબ રેખા અને ઝેડ1ની કિંમત 1.5 મળી તો 1.5 પ્લસ કિંમત ઝેડ બરાબર 0થી જમણી બાજુ આવે એટલે એ કિંમતનો ઉપયોગ કરીએ. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે એટલે આચ્છાદિત ભાગ કયો જશે આ બાજુનો જમણી બાજુનો ભાગ થશે ઝેડ1 બરાબર 1.5થી. એનું ક્ષેત્રફળ શોધવું છે તો પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1.5 બરાબર પ્રોબ ઓફ 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી. જો 0થી ઇન્ફિનિટીના ભાગમાંથી એટલે કે આ ભાગમાંથી આ ભાગ બાદ કરીએ બરાબર, આ ભાગ એટલે કયો 0થી 1.5નો ભાગ બાદ કરીએ તો 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 1.5 એટલે કુલ ક્ષેત્રફળ 0.5 થાય. એમાંથી 0.4332 બરાબર 1.5ની કિંમત આપણે કોષ્ટક પરથી મેળવેલી છે તો અહીં ક્ષેત્રફળની કિંમત કેટલી મળી જાય 0.0668 આપણને જવાબ મળશે. તો 0.0668 કિંમત આપણને જે મળી એ શેની કિંમત મળી સંભાવનાની કિંમત. તો એને આધારે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની લગભગ સંખ્યાનો અંદાજ મેળવવો હોય તો શું થાય n ગુણ્યા પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1.5 એટલે કે 20,000 ગુણ્યા 0.0668 કરીએ તો આપણને આપણો જોઈતો જવાબ મળે અને એના ગુણાકાર કરતાં 1336 વિદ્યાર્થીઓ આપણને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને જવાબ મળી જશે. આજના સેશનનું આપણું જે હોમવર્ક ગણીએ તો ઉદાહરણ નંબર 19 અને 20ની તમારે ગણતરી કરવાની છે બરાબર. હવે એના પછીનો જે પ્રશ્ન છે ચોથો પ્રશ્ન ત્યાંથી આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. ઉદાહરણ નંબર 19 અને 20 તમારે ઘરેથી ગણવાના છે. લગભગ હવે પછીના સેશનની અંદર આપણે આ ચેપ્ટરનું કામ પૂરું થઈ જશે. તો આભાર મિત્રો, ફરી નવા સેશનમાં કામ આગળ ચલાવીશું. આભાર મિત્રો, થેન્ક યુ.